જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 2 છે. આની પહેલાં એક પાર્ટ અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનારા બધી પરીક્ષા માટે આ વિડીયો ઉપયોગી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સપ્ટેમ્બર 2025માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મોહનલાલને. આ છે મોહનલાલ, મલયાલમ સિનેમાના સુપરસ્ટાર છે અને તેઓને 2023 માટે 2025માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. કેટલામો પુરસ્કાર છે? તો 55મો આ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે, એ પણ યાદ રાખજો. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું. ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું હતું? મેગેસ્થનીસે લખ્યું હતું, જે મૌર્ય યુગમાં લખાયેલું છે. ચોલ વંશના રાજાનું પ્રતીક શું હતું? વાઘ હતું. ભારતમાં સતી પ્રથાને કોણે પ્રતિબંધિત કરી? લોર્ડ વિલિયમ બેન્ટિક. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ. આ સૂત્ર કોણે આપ્યું હતું? બાળ ગંગાધર તિલકે આપ્યું હતું. કરો યા મરો સૂત્ર કયા આંદોલન સાથે સંકળાયેલું છે? ભારત છોડો આંદોલન સાથે સંકળાયેલું છે અને ગાંધીજી દ્વારા આ સૂત્ર આપવામાં આવ્યું હતું. દિલ્હીને ભારતના પાટનગર તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું? 1911માં. 1911 પહેલાં કલકત્તા છે તે ભારતની રાજધાની હતી, પરંતુ 1911થી દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી છે. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? તો સોલંકી રાજા ભીમદેવ પ્રથમે બંધાવ્યું હતું. પંચતંત્રના લેખક કોણ છે? વિષ્ણુ શર્મા છે. કયા યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો? કલિંગના યુદ્ધ પછી. કલિંગ એટલે હાલનું ઓડિશા. કિરણ સિંચાઈ યોજના કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાત રાજ્યમાં. ભારતનો સૌથી મોટો નદી બેસિન કયો છે? ગંગા બેસિન છે. ભારતીય માનક સમય એટલે કે IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ગ્રીનવિચ સમય કરતાં કેટલો આગળ છે? પૂછાયેલો પ્રશ્ન છે. 5 કલાક અને 30 મિનિટ એટલે કે 5.5 કલાક આપણે આગળ છીએ. પુલિકટ સરોવર કયા બે રાજ્યોની સરહદ પર આવેલું છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સરહદ પર છે પુલિકટ સરોવર. પૂર્વના સ્કોટલેન્ડ તરીકે કયું શહેર ઓળખાય છે? શિલોંગ ઓળખાય છે. ભારતમાં બારીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? રાજસ્થાન છે. ભારતમાં સૌથી લાંબી નહેર કઈ છે? ઇન્દિરા ગાંધી નહેર છે. પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈમુડી છે. ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જે ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે ભારતનું? ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે અને આ લગુન સરોવર છે. ભારતનો સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ છે. ભારતના બંધારણની આત્મા તરીકે કયો અનુચ્છેદ ઓળખાય છે? તો એ છે અનુચ્છેદ 32. ભારતીય બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે? 22 ભાષાઓને 8મી અનુસૂચિમાં માન્યતા આપવામાં આવી છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર હતા. ભારતમાં કટોકટીની જાહેરાત કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. પંચાયતી રાજ કયા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવ્યું? 73મો બંધારણીય સુધારો. ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે? બીજા ભાગમાં નાગરિકતા છે. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે?
રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તે લેવડાવે છે. ભારતમાં રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 245 છે. ભારતમાં મતદાન કરવા માટે લઘુત્તમ ઉંમર કેટલી છે? 18 વર્ષ છે. ભારતમાં નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? અનુચ્છેદ 360 હેઠળ. બ્લડ પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય છે. ડેન્ગ્યુ રોગ કયા મચ્છરના કરડવાથી થાય છે? એડિસ મચ્છરના કરડવાથી થાય છે. ડાયોડનો ઉપયોગ કયા માટે થાય છે, એટલે શા માટે થાય છે? એસીથી ડીસીમાં ફેરવવા માટે થાય છે. આઈફોન કંપનીના સ્થાપક કોણ છે? એપલ કંપની છે આઈફોન બનાવે છે. સ્ટીવ જોબ્સ છે. માર્ક ઝકરબર્ગ છે તે ફેસબુકના સ્થાપક છે. બિલ ગેટ્સ છે તે માઇક્રોસોફ્ટ કંપનીના માલિક છે અને જેફ બેઝોસ છે તે એમેઝોન કંપનીના માલિક છે. ટેલિફોનની શોધ કોણે કરી હતી? ગ્રેહામ બેલે કરી હતી. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ સૌથી નાનો છે અને સૂર્યથી સૌથી નજીક છે. વિટામિન ડીના અભાવે કયો રોગ થાય છે? રિકેટ્સ થાય છે. રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વેગ સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. રેડિયોની શોધ કોણે કરી હતી? માર્કોનીએ કરી હતી. વરસાદના ટીપા ગોળ કેમ હોય છે? સપાટીના તણાવના કારણે તે ગોળ હોય છે. ગોલ્ડન બોલ એવોર્ડ કઈ રમત સાથે સંકળાયેલો છે? ફૂટબોલ સાથે સંકળાયેલો છે ગોલ્ડન બોલ એવોર્ડ. રવિન્દ્ર જાડેજા કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ સાથે સંકળાયેલા છે. આપણા ગુજરાતી છે, જામનગરના છે. ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? નીલિમા ઘોષ હતા. પુલિત્ઝર પ્રાઇઝ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? પત્રકારત્વના ક્ષેત્રમાં અપાય છે. નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે? જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંક સાથે સંકળાયેલા છે. એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી? 1951માં થઈ હતી. રોનક કલ્યાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? ચેસ સાથે સંકળાયેલા છે. ફોર્મ્યુલા 1 કઈ રમત સાથે સંકળાયેલી છે? કાર રેસિંગ છે ફોર્મ્યુલા 1. વિશ્વકપમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી કોણ છે? રોહિત શર્મા છે. વર્લ્ડ ચેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 20 જુલાઈના રોજ હોય છે વિશ્વ ચેસ દિવસ. કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? અમદાવાદ શહેરમાં આવેલું છે. તેનું જૂનું નામ હોજે કુતુબ હતું. હાલ તેને કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ નારાયણ મહેતા. પૂરું નામ યાદ રાખજો, પૂછાયેલું છે એક વખત. જીવરાજ નારાયણ મહેતા. ગુજરાતનું લંબાયેલું મુખ તરીકે કયું સ્થળ ઓળખાય છે? કચ્છનો અખાત. વર્લ્ડ હેરિટેજમાં ગુજરાતનું કયું સ્થળ સમાવિષ્ટ છે? ધોળાવીરા સમાવિષ્ટ છે. ગુજરાતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં છે. જય જગતનું સૂત્ર કોણે આપ્યું હતું? વિનોબા ભાવેએ આપ્યું હતું. જય જગત. આજી નદી કયા શહેરના કિનારે આવેલી છે? રાજકોટ શહેરના કિનારે છે આજી નદી. ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે? અક્ષરધામ મંદિર, જે ગાંધીનગરમાં આવેલું છે. ઉત્તરાયણ કયા દિવસે ઉજવાય છે? 14 જાન્યુઆરીના રોજ હોય છે ઉત્તરાયણ તહેવાર. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલી છે? નર્મદા જિલ્લામાં આવેલી છે, સાધુ બેટ પર, નર્મદા નદીની અંદર. નાઇલ નદી કયા ખંડમાં આવેલી છે? આફ્રિકા ખંડમાં આવેલી છે અને વિશ્વની સૌથી લાંબી નદી છે નાઇલ નદી. ન્યૂઝીલેન્ડની રાજધાની કઈ છે?
વેલિંગ્ટન છે ન્યૂઝીલેન્ડની રાજધાની. પેરિસ કઈ નદીના કિનારે આવેલું છે? સેઇન નદીના કિનારે આવેલું છે પેરિસ. અને પેરિસ છે તે ફ્રાન્સ દેશની રાજધાની છે. વિશ્વનો સૌથી મોટો દ્વીપ સમૂહ કયો છે? તો એ છે ઇન્ડોનેશિયા દ્વીપ સમૂહ. ઓપ્શન સી. ચંદ્ર પરથી પૃથ્વી પર પ્રકાશ આવતા કેટલો સમય લાગે છે? 1.3 સેકન્ડ લાગે છે. જો સૂર્ય પરથી પૃથ્વી પર આવતા 8.3 એટલે કે 8.25 સેકન્ડ 8 મિનિટ અને 25 સેકન્ડ લાગે છે, જ્યારે ચંદ્ર પરથી પૃથ્વી પર આવતા 1.3 સેકન્ડ લાગે છે. યાદ રાખજો. એરોપ્લેનની શોધ કોણે કરી હતી? રાઇટ બંધુઓએ કરી હતી. અંકારા કયા દેશની રાજધાની છે? તુર્કી દેશની રાજધાની છે અંકારા. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? બિલ ગેટ્સ છે. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 સપ્ટેમ્બર. સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે? 15 ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થયા હતા, સ્વતંત્ર થયા હતા. 26મી જાન્યુઆરી છે તે આપણો ગણતંત્ર દિવસ છે, ત્યારે આપણું બંધારણ છે તે લાગુ થયું હતું 26 જાન્યુઆરી 1950ના રોજ. 2 ઓક્ટોબરના રોજ ગાંધી બાપુનો જન્મ થયો હતો, 2 ઓક્ટોબર 1869. ભારતીય ચલણી નોટો પર કોની સહી હોય છે? તો રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે. ફિસ્કલ પોલિસી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? સરકારની આવક અને ખર્ચ સાથે સંકળાયેલી છે. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1935માં. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મની લોન્ડરિંગ કયા કાયદા હેઠળ ગુનો છે? PMLA 2002 હેઠળ ગુનો બને છે. નવરત્નનો ખ્યાલ કયા ઉદ્યોગો સાથે સંકળાયેલો છે? જાહેર ક્ષેત્રના ઉપક્રમો સાથે સંકળાયેલો છે. ગ્લોબલાઇઝેશનનો અર્થ શું છે? સ્થાનિક બજારનું આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાણ, ગ્લોબલાઇઝેશન. ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમનો હેતુ શું છે? સરકારી સેવાઓને ઓનલાઈન ઉપલબ્ધ બનાવવી. મનરેગામાં કેટલા દિવસનો રોજગાર મળે છે? કેટલા દિવસની રોજગારી મળે છે? 100 દિવસની રોજગારી ગેરંટી મળે છે. ગુલાબી ક્રાંતિ કયા ઉત્પાદન સાથે સંકળાયેલી છે? ડુંગળી સાથે સંકળાયેલી છે. સેન્સેક્સ કયા શેર બજારનો સૂચક છે? BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચક છે સેન્સેક્સ. ઇકોસિસ્ટમ શબ્દ કોણે આપ્યો હતો? એજી ટેન્સલીએ આપ્યો હતો. ઇકોસિસ્ટમ. ચંદ્રનો સૌથી મોટો ખાડો કયો છે? ટાઇકો છે. ગ્રેટ બેરિયર રીફ કયા દેશમાં આવેલું છે? ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. પનામા કેનાલ કયા બે મહાસાગરોને જોડે છે? એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડે છે પનામા કેનાલ. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા નદી છે. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે? કોટોપેક્સી છે તે વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી છે. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. ભારતમાં મેંગ્રુવ વનનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? તો તે છે સુંદરવન, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સુંદરવનમાં રોયલ બેંગાલ ટાઈગર જોવા મળે છે. ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે? O3 છે. સૌર ઉર્જાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? રાજસ્થાન છે. બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? 1928માં. મન કી બાત કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો? ઓક્ટોબર 2014થી શરૂ થયો છે. નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? 1954માં થઈ હતી.
પદ્મભૂષણ મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ હતા? કર્ણમ મલ્લેશ્વરી હતા. ગાંધીનગર શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? 1965માં. વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવા ખાતે આવેલું છે. લાલ ક્રાંતિ કયા ઉત્પાદન સાથે સંકળાયેલી છે? ટમેટા અને માંસ સાથે સંકળાયેલી છે લાલ ક્રાંતિ. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. નોબેલ પુરસ્કાર કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આની PDF કઈ રીતે મળશે તે પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? બીજો પ્રશ્ન, ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું હતું? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ઓપ્શન પણ તમને સામે આપેલા છે. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.